સુરત શહેરમાં ગોળાદરા ખાતે આવેલા રામરાજ્ય સોસાયટી પાસે હાઈટેન્શન લાઇનથી લોકો પરેશાન છે। હાઈટેન્શન ટાવર કેબલથી વાયર 13 થી 15 ફૂટ લટકી રહ્યા છે, જેને લઈને 2 દિવસ અગાઉ એક યુવાને કરંટ લાગતા ગંભીર રીતે તે દાઝી ગયો હતો। જોકે તેમ છતાં પણ આ હાઈટેન્શન લાઇનથી વાયરો હટાવાતા ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલા રામરાજ્ય સોસાયટી ખાતે ઘણા સમયથી હાઈટેન્શન ટાવરના કેબલથી લોકો પરેશાન થયા છે। રામરાજ્ય સોસાયટી ગોળાદરામાં હાઈટેન્શન લાઇનના કેબલ વાયરો તેથી 15 ફૂટ નીચે હોય, જેના કારણે 2 દિવસ અગાઉ એક યુવાને કરંટ લાગતા ગંભીર રીતે દાઝી જવા પામ્યો હતો। જોકે તેમ છતાં પણ તંત્રને તેની કંઈ જ પડી ન હોય છતાં વારંવાર સ્થાનિકો દ્વારા વાયરનો નિકાલ કરવા રજૂઆતો કરાતી હોવા છતાં તેમની વાત કાને ન ધરાતી હોવાનો આક્ષેપ કરાયો છે। મારું નામ પિન્ટુ યાદવ છે। મેં વડોદરા વિસ્તારમાં રહું છું। રામરાજ સોસાયટી છે। અહીંયા શું સમસ્યા છે? સમસ્યા એ છે કે અમારા સોસાયટી વચ્ચે હાઈ ટેન્શન વાયર ગયો છે, તે જમીનથી 10-12 ફીટ નજીક છે અને અમે પ્રશંસનીય માંગવાની છે કે આ જે હાઈ ટેન્શન વાયર છે એ જમીનને અંડરગ્રાઉન્ડ કરશે। લગભગ અમારા જે વિસ્તાર સોસાયટી છે એ રોડથી 50 ફીટ ઉપર કરશે। દરેક વિસ્તારમાં આ હાઈ ટેન્શન વાયર નીકળી ગયા છે। વરાછા વિસ્તારમાં, રાજુનગરમાં, તો અમારી એ જ માંગણી છે પ્રશંસનથી કે અહીંયાથી આ વાયર નીકળી જાય। શું ઘટના બની છે અહીંયા? કેટલા લોકોને કરંટ લાગ્યો છે? લગભગ મારા અંદાજે જ્યારથી મેં અહીંયા 18 વર્ષથી રહું છું, અહીંયા 4 થી 5 ઘટના મારા આંખો સામે થઈ ગઈ છે। એમાંથી એક છોકરાની મોત થઈ ગઈ છે અને હમણાં જસ્ટ 2 દિવસ પહેલાં एक मानस दाजी गयो है। यहाँ रामराज सोसाइटी गोड़ादड़ा आसपास रामराज से बोल रही हूँ, लेकिन यहाँ हमेशा होता रहता है कुछ न कुछ घटना। ये हाई टेंशन से पहले ऊंचा था, अभी बहुत नज़दीक हो गया है, लेकिन यहाँ कोई बच्चे भी खेलने में डरते हैं, कोई बच्चे नहीं खेलते हैं, डर बस। और गली मतलब कैसा है, ऐसा सोसाइटी जैसे गलियारा है, कौन चीज़ डालो तो उसमें भी डर लगता है कि वो चीज़ हाई टेंशन में फंस न जाए। और ऐसा घटना 7-8 घटना हो चुका। एक बच्चा मर गया वो हाई टेंशन से, और डंडा ऐसा छुआया था उससे। और अभी 2-4 दिन पहले एक आदमी जल गया है। अभी का हाल फिलहाल 2 से 3 दिन। शासन के पास आपकी क्या मांग है कि क्या आपकी मांग ये है कि हाई टेंशन अंदर करवाओ, अंडरग्राउंड करवाओ। આમ ગોળાદરા વિસ્તારમાં ઘણા સમયથી હાઈટેન્શન ટાવરના કેબલથી લોકો પરેશાન હોય ત્યારે આ કેબલનો ક્યારે નિવેડો આવશે તે જોવું રહ્યું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।